નમસ્કાર. ચાલો આજે બ્રહ્માંડના કેટલાક જટિલ પણ રસપ્રદ વિષયોને એકદમ સરળ રીતે સમજીએ. તો આજે આપણે એક બ્રહ્માંડીય સફર પર નીકળીશું. સૌથી પહેલા આપણે આપણી આકાશગંગાને મોટા ચિત્રમાં જોઈશું. પછી આપણા સૌરમંડળમાં ફરતા નાના પદાર્થોને ઓળખીશું. એ પણ જાણીશું કે વર્ષોથી આપણે તારાઓને કેવી રીતે સમજતા આવ્યા છીએ. અને છેલ્લે એક તારાના જન્મથી લઈને એના અંત સુધીની આખી નાટકીય કહાણી જોઈશું. ચાલો શરૂઆત જ એક એવા સવાલથી કરીએ જે બ્રહ્માંડને જોવાની આપણી દૃષ્ટિ કદાચ બદલી નાખશે. આપણે હંમેશા એવું માનીએ છીએ કે સૂર્ય જ સૌથી મોટી વસ્તુ છે. પણ શું આ વાત ખરેખર સાચી છે? અહીંયા દૃષ્ટિકોણની જ બધી જ વાત છે. જુઓ, આપણા સૌરમંડળમાં તો સૂર્ય જ રાજા છે, એમાં કોઈ શંકા નથી. પણ જેવી આપણે આપણી આકાશગંગાની વાત કરીએ તો ત્યાં તો અબજો તારાઓ છે અને એ બધાની વચ્ચે આપણો સૂર્ય માત્ર એક નાનકડા ટપકા જેવો છે. તો પછી આ આકાશગંગા જે છે શું? એમ સમજો કે એ તારાઓ, ગેસ, ધૂળ અને બીજી ઘણી બધી વસ્તુઓનો એક વિશાળ સમૂહ છે જે ગુરુત્વાકર્ષણના કારણે એકબીજા સાથે બંધાયેલો રહે છે. આપણું ઘર એટલે કે આપણી આકાશગંગા, એને આપણે મંદાકિની કે દૂધગંગા પણ કહીએ છીએ. એનો આકાર સર્પેલ છે અને એમાં અંદાજે 100 અબજ તારાઓ છે. આપણી સૌથી નજીકની જે બીજી મોટી આકાશગંગા છે એનું નામ દેવયાની છે. હવે આ આંકડો જુઓ, એ એટલો મોટો છે કે એની કલ્પના કરવી પણ અઘરી છે. વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે આખા બ્રહ્માંડમાં લગભગ 10ની પાછળ 22 મીંડા લગાવીએ એટલા તારાઓ છે. ચાલો હવે થોડા નજીક આવીએ. આપણા પોતાના સૌરમંડળમાં જે નાના નાના પદાર્થો આમતેમ ફરી રહ્યા છે એમના વિશે જાણીએ. સૌથી પહેલાં વાત કરીએ લઘુ ગ્રહોની. આ એવા ખડકાળ છૂકડા છે જે સૌરમંડળ બનતી વખતે ગ્રહ ન બની શક્યા. મોટાભાગના લઘુ ગ્રહો મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચેના પટ્ટામાં સૂર્યની આસપાસ ફરે છે. હવે જ્યારે આવો કોઈ લઘુ ગ્રહ કે નાનો પથ્થર પૃથ્વીના વાતાવરણમાં ઘૂસી જાય ત્યારે ઘર્ષણના કારણે એ સળગી ઉઠે છે અને આપણને આકાશમાં એક તેજસ્વી લીસોટો દેખાય છે જેને આપણે ખરતો તારો કહીએ છીએ. અને ધૂમકેતુઓ આ બંનેથી સાવ અલગ છે. એ તો બરફ, ધૂળ અને થીજેલા ગેસના બનેલા ગોળા જેવા હોય છે. જ્યારે એ સૂર્યની નજીક આવે ત્યારે ગરમીથી પીગળીને એની એક લાંબી, ચમકદાર પૂંછડી બને છે. તો મુદ્દો એ છે કે ભલે આ બધા આપણને સરખા લાગતા હોય, પણ જુઓ, એમની ઉત્પત્તિ, એમની બનાવટ અને પૃથ્વી પરથી એ કેવા દેખાય છે એ બધું જ એકબીજાથી ઘણું અલગ છે. તો આ અવકાશી પદાર્થોથી આગળ વધીને હવે એ જોઈએ કે હજારો વર્ષોથી મનુષ્ય આકાશના તારાઓને કઈ રીતે સમજે છે. સદીઓથી આકાશને સમજવા માટે એને 27 ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. આ દરેક ભાગને નક્ષત્ર તરીકે ઓળખવામાં આવે છે. હા, વૈદિક જ્યોતિષ પ્રમાણે આકાશમાં કુલ 27 નક્ષત્રો ગણવામાં આવે છે. અને વાત અહીં પૂરી નથી થતી. આ દરેક 27 નક્ષત્રને ફરીથી 4 નાના ભાગમાં વહેંચવામાં આવે છે જેને ચરણ કહેવાય છે. એટલે કુલ મળીને 108 ચરણ થયા. અને આ 108નો આંકડો ખૂબ જ રસપ્રદ છે. એ ખગોળ અને સંસ્કૃતિને જોડે છે. જે રીતે પ્રાર્થનાની માળામાં 108 મણકા હોય છે, એ આ 108 બ્રહ્માંડીય ચરણોનું જ પ્રતીક છે. અને છેલ્લે ચાલો આપણે બ્રહ્માંડના એન્જિન એટલે કે તારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ અને તેમના અકલ્પનીય જીવનચક્રને સમજીએ. કોઈ પણ તારો જમકે છે એની પાછળ એક પ્રક્રિયા છે જેનું નામ છે પરમાણુ સંલયન. એમાં થાય છે એવું કે હાઇડ્રોજનના અણુઓ એકબીજા સાથે જોડાઈને હિલિયમ બનાવે છે અને એમાંથી જ જબરદસ્ત ઊર્જા છૂટી પડે છે જે આપણને પ્રકાશ અને ગરમી રૂપે મળે છે. પણ જ્યારે કોઈ ખૂબ મોટા તારાનું હાઇડ્રોજન બળતણ પૂરું થઈ જાય ત્યારે શું થાય? ત્યારે એ તારો પોતાના જ વજન હેઠળ તૂટી પડે છે અને એક ભયંકર વિસ્ફોટ થાય છે. આ વિસ્ફોટને સુપરનોવા કહેવાય છે. અને આ સુપરનોવાની ઘટના જ બ્લેક હોલને જન્મ આપે છે. જુઓ, વિસ્ફોટ પછી તારાનો જે કેન્દ્ર ભાગ બચે છે એ ખૂબ જ ઘન બની જાય છે. એનું ગુરુત્વાકર્ષણ એટલું શક્તિશાળી બની જાય છે કે એની અંદરથી કંઈ પણ પ્રકાશ સુદ્ધા બહાર નથી આવી શકતું. અને બસ બની ગયું બ્લેક હોલ. બ્લેક હોલ કદાચ બ્રહ્માંડના સૌથી રહસ્યમય પદાર્થોમાંથી એક છે. એ અવકાશમાં એક એવી જગ્યા છે જ્યાં ગુરુત્વાકર્ષણ એટલું પ્રબળ છે કે તે પોતાની આસપાસની દરેક વસ્તુને પોતાની અંદર ખેંચી લે છે. તો આ બધું જાણ્યા પછી એક સવાલ જરૂર થાય. આપણી એકલી આકાશગંગામાં જ જો 100 અબજ તારાઓ હોય તો આખા બ્રહ્માંડમાં હજુ એવા કેટલાય રહસ્ય છુપાયેલા હશે જેની શોધ હજુ બાકી છે.